તો ઉત્તરાખંડના દેહરાદૂનમાં પૂર બાદ તારાજીના દ્રશ્યો પણ આવ્યા। આ તસવીરો જુઓ। પૂરના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા। વિકાસનગરમાં આખો રોડ ધોવાયો। ટ્રક સમાઈ જાય એટલો મોટો તો ભૂવો પડી ગયો। આ તસવીરો તમે જોઈ શકો છો। વિકાસનગરમાં આખો રોડ ધોવાઈ ગયો છે। એક આખો ટ્રક સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો છે। રસ્તાઓમાં પણ હાલ ધોવાણ થવાના કારણે વાહન વ્યવહાર અવરોધાયો છે। હવે મહારાષ્ટ્રથી તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ। મહારાષ્ટ્રના સોલાપુરથી આ તસવીરો આપ જોઈ રહ્યા છો, જ્યાં ભારે વરસાદને પગલે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે। સોલાપુરમાં ભારે વરસાદની સ્થિતિ છે અને ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે, જેની તસવીરો આપ જોઈ રહ્યા છો। ઉજની ડેમમાંથી પાણી છોડાયું છે અને આ પાણી ભીમા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉજની ડેમના કેટલાક ગેટ ખોલવામાં આવ્યા છે અને પાણી ભીમા નદીમાં છોડાઈ રહ્યું છે। હવે વલસાડની આ તસવીરો જુઓ। વલસાડના કપરાડાના સિલધા ગામના ચીકેચીમાળ ફળિયાને જોડતો કોઝવે ભારે વરસાદ દરમિયાન પાણીમાં ગરકાવ થઈ ગયો। હવે પાણીનું સ્તર ઘટતા પુલની બંને તરફ મોટું ધોવાણ થયું હોવાનું બહાર આવ્યું। આથી બંને તરફ અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ। આશરે 600 જેટલી વસ્તી ધરાવતા ચીકેચીમાળ ફળિયાના રહેવાસીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ તો શાળાએ જતા વિદ્યાર્થીઓ, રોજગાર માટે બહાર જતા લોકો, ઇમરજન્સી સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં ગંભીર મુશ્કેલીઓ આવી રહી છે। સ્થાનિક ગામજનોએ અનેક વખત તંત્ર સમક્ષ આ કોઝવેને ઊંચો કરવા માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે, છતાં પણ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। હવે સાપુતારાથી તસવીરો આવી રહી છે। આ તસવીરો જુઓ। ડાંગના સાપુતારામાં વરસાદ બાદ નયનરમ્ય નજારો જોવા મળ્યો। વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે। ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટમાં આહલાદક માહોલ જોવા મળ્યો। સર્પગંગા તળાવ પર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને હાલાકી પણ પડી રહી છે। તો ડાંગથી સાપુતારાથી આ તસવીરો આવી રહી છે, જ્યાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ, પ્રવાસીઓ છે એ સાપુતારાની મુલાકાત લેવા માટે આ સિઝનમાં આવતા હોય છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને અહીંયા જે સર્પગંગા તળાવ છે ત્યાં પણ તમે જોઈ શકો છો ઝીરો વિઝિબિલિટી છે। મુખ્ય રસ્તાઓ છે સાપુતારાના, તેમાં પણ વિઝિબિલિટી શૂન્ય થઈ રહી છે। સનરાઈઝ પોઈન્ટ છે, ટેબલ પોઈન્ટ છે, ત્યાં પણ આહલાદક નજારો જોવા મળ્યો છે। ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને વાહનોની લાઇટ ચાલુ રાખવાની પણ ફરજ પડી રહી છે। ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠક છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન। રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। રાહત અને બચાવ કામગીરીની વિસ્તૃત સમીક્ષા થશે। લગભગ 2 સપ્તાહ બાદ આ બેઠક યોજાઈ। પૂર બાદ નુકસાનીને લઈને ચર્ચા કરવામાં આવી। વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે। તો ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક છે। વધુ માહિતી મેળવીએ। ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે। ગીતા, આજની આ મંત્રીમંડળની બેઠકમાં કયા મહત્વના મુદ્દાઓ ચર્ચામાં રહેશે? જી, ગત અઠવાડિયે ભારે વરસાદ અને જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે કેબિનેટની બેઠક નહોતી મળી શકી અને લગભગ 2 અઠવાડિયાના અંતે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। એટલે એનો મુખ્ય મુદ્દો હાલ સતત વરસેલા વરસાદ બાદની પરિસ્થિતિ રહેશે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદ અને અતિ ભારે વરસાદ જેવી કેટલીક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યાં આગળ રાહત અને બચાવ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે। સાથે જ અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ, વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને આગામી હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને પણ જરૂરી નિર્ણયો અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે। જી ગીતા, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં સતત બીજા દિવસે મકાન ધરાશાયી થયું। દરિયાપુર વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી થયું, જેની તસવીરો આવી રહી છે। મંસૂરી મોહલ્લામાં મકાન ધરાશાયી થયું। ભારે વરસાદના કારણે આ મકાન ધ્વસ્ત થઈ ગયું હતું। જર્જરિત હાલતમાં આ મકાન હતું। મોડી રાત્રે જ અચાનક ધ્વસ્ત થઈ ગયું। ફાયર વિભાગની ટીમ ઘટનાની જાણકારી મળતા જ તુરંત સ્થળ પર આવી પહોંચી હતી અને 2 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। આ સમગ્ર ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે। એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે। તંત્ર દ્વારા અગાઉ ભયજનક મકાન મામલે નોટિસ પણ આપવામાં આવી હતી। અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ડબગર વાડમાં 3 માળનું મકાન જે છે તે ધરાશાયી થયું છે। સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો કે મંસૂરી મહોલ્લામાં મકાન ધરાશાયી થતાં 2 લોકો દબાયા હતા અને તેમને
બહાર કાઢવામાં આવ્યા છે. મકાન ધરાશાયી થતાં એક વૃદ્ધાનું મોત થયું છે, જ્યારે એક યુવકને ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આપણી સાથે ફાયરના અધિકારી છે, તેઓ પાસેથી જાણીશું. સર, જે પ્રકારે જે ઘટના બની છે, મકાન ધરાશાયી થવાની ઘટના બની છે, શું આખો મામલો છે? શું રાત્રે 12:15 આસપાસ અમને કોલ મળેલો હતો, તો અમારી રેસ્ક્યુ ટીમ આવી અને જે દબાઈ ગયેલા હતા એમાંથી એક ભાઈને લાઈવ કાઢેલા હતા, જેને ઇન્જરી થઈ હતી, અને 108 દ્વારા આપણે મોકલી આપેલા હતા. અને એક 50 વર્ષની ઉંમરના બેન હતા, તેઓ અનકોન્શિયસ હતા, જેઓને આપણે તેને કાઢી અને 108 મારફતે આપણે મોકલી આપેલા હતા. ઓકે, મકાન આખું જર્જરિત હાલતમાં હતું અને હા, મકાન જર્જરિત હાલતમાં હતું, જૂનું છે. ઘણા બધા મકાનો અહીંયા જૂના છે ઓલરેડી, અને તમામને નોટિસો પણ આપેલી છે, અને એસ્ટેટ ખાતા દ્વારા તમામ જગ્યાએ નોટિસો પણ લગાવી ચૂક્યા છે, અને કામગીરી ચાલુ છે. હવે આ કાટમાળ હટાવવાની કામગીરી કાટમાળ હાલ ઉઠાવવાની કામગીરી ચાલુ છે. એસ્ટેટ વિભાગનો સ્ટાફ અમારી સાથે જોડાયેલો છે, અને તેઓ અમે સાથે મળીને કામગીરી કરી રહ્યા છીએ. બિલકુલ. તો આ હતા ફાયરના અધિકારી, અને જે પ્રકારે દરિયાપુરમાં આ મકાન ધરાશાયી થવાની જે ઘટના સામે આવી છે, 2 લોકો દબાયા હતા અને તેમાંથી એક વ્યક્તિને જીવિત બહાર કાઢવામાં આવે છે, જ્યારે એક વૃદ્ધાનું મોત થયાની વિગતો સામે આવી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.